અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન, આ બંને સેનાઓની વચ્ચે મારા રથને તમે લઈ જાઓ. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. બંને સેનાની વચ્ચે મારા રથને ઉભો રાખો. શા માટે? તો જેનાથી હું જોઈ શકું કે મારે કોની કોની સામું લડવાનું છે. સંતો એવી વાત કરે છે કે આપણો જીવન એ પણ એક સંગ્રામ છે અને એની અંદર આપણે પણ અર્જુન છીએ. આપણે કોની સામું લડવાનું છે તો આપણને પહેલા ખબર હોવી જોઈએ. આપણા દોષો, આપણી ભૂલો એને ઓળખવાથી આપણને નુકસાન નથી, પણ ઓળખ્યા પછી આપણે એનાથી બચી શકીએ છીએ. જેમ આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર આપણું નિદાન કરીને કહે કે તમને તો ડાયાબિટીસ થયો છે, તો આપણે કઈ ડોક્ટર ઉપર ગુસ્સે નથી થઈ જતા કે તમે ક્યાં મારા રોગની નિદાન કરી દીધું, હવે મારું બધું ગળ્યું ખાવાનું મટી ગયું. એવું આપણે ડોક્ટરને કહેતા નથી. આપણે આભાર માનીએ છીએ કે સારું થયું તમે મને વહેલાસર કીધું. જો વધી ગયો હોત રોગ તો મને વધારે મુશ્કેલી થાત. તો આપણા રોગનું નિદાન થાય એમાં આપણે રાજી થઈએ છીએ, કારણ કે આપણને ખબર પડે હવે એનાથી આપણે બચીને ચાલી શકશું. એવી રીતે અર્જુન જેમ વાત કરે છે ભગવાનને કે મારે કોની સામું લડવાનું છે. યોગીજી મહારાજ ઘણી વખત એવું કહેતા કે જો આપણને ખબર ન હોય કે આપણે કોની સામું લડવાનું, ઓળખતા ન હોય આપણા દુશ્મનોને, તો પછી કેવી રીતે લડવાના. એક ભાઈ હતા અને એમને પોપટ પાળેલો. હવે પોપટને એમને શીખવાડી રાખેલું કે બિલ્લી આવે તો ભાગ જાના. પણ પોપટે જિંદગીમાં કોઈથી બિલ્લી જોયેલી નહીં, કોને બિલ્લી કહેવાય ખબર નહીં. આમણે ગોખાવી રાખેલો એટલે પોપટ ગોખ્યા કરે બેઠો બેઠો, નવરો બેઠો હોય ત્યારે બોલ્યા કરે બિલ્લી આવે તો ભાગ જાના, બિલ્લી આવે તો ભાગ જાના. અને એક દિવસ પોતે ઘરની અંદર આંટા મારતો હતો પોપટ, એમાં બિલ્લી આવી અને દૂરથી આમ નજીક આવવા માંડી, પણ પોપટ તો બેઠો બેઠો બોલ્યા કરે બિલ્લી આવે તો ભાગ જાના. બિલ્લી નજીક આવી ગઈ, ઓલો પોપટ ભાગે નહીં પણ બોલ્યા કરે કે બિલ્લી આવે તો ભાગ જાના. અને બિલ્લીએ એને પકડી લીધો, એના મોઢામાં આવી ગયો તોય પોપટ બોલ્યા કરે બિલ્લી આવે તો ભાગ જાના. યોગીજી મહારાજ કે એને ખબર જ નહોતી કોણ બિલ્લી કહેવાય અને કોનાથી ભાગવાનું છે. તો જ્યાં સુધી આપણા સ્વભાવને દોષો ઓળખ્યા ના હોય ત્યાં સુધી આપણે કેવી રીતે નથી બચી શકીએ. તો આપણી જે કંઈ ભૂલો એને આપણે ઓળખવી, અંતરદ્રષ્ટિ કરવી એ બહુ અગત્યની વસ્તુ છે કોઈ પણ ક્ષેત્રની અંદર. જે દિવસે આપણી ભૂલો દેખાતી બંધ થાય એ દિવસથી આપણી પ્રગતિ અટકી જાય, એ દિવસથી આપણે આગળ ન વધી શકીએ. જેમ શિલ્પકાર હતો એ પોતાના પુત્રને શિલ્પક વિદ્યા શીખવતો હતો, એટલે એનો દીકરો છે એ પોતે બહુ જ મહેનત કરે, 18 કલાક મહેનત કરે અને મૂર્તિ બનાવીને એના બાપુજીની પાસે લઈ જાય કે બાપુજી અમે નવી મૂર્તિ બનાવી છે. અને બાપુજી કે ઠીક છે, મૂર્તિ હજી જેવી જોઈએ એવી બની નથી, હજી આમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. એને બીજી મૂર્તિ બનાવી કે આમાં તો બાપુજી વખાણ આપણા કરશે જ, પણ એમાં એના બાપુજી ખોટ કાઢી કે હજી આની આંખો બરાબર નથી, આના હોઠ બરાબર નથી, આના ગાલ બરાબર નથી. અને કોઈ દિવસ એના બાપુજીની મૂર્તિના વખાણ જ ન કરે. એટલે પેલા છોકરાએ એક વખત એવું કર્યું કે પોતે મૂર્તિ બનાવીને બાપુજીને બતાવી નહીં, પણ ત્યાં આગળ પોતાના ઘરની આગળ જે નદી હતી ને એની રેતીમાં દાટી દીધી. પછી 2 મહિના પછી એના બાપુજી સાથે પોતે ત્યાં નદીએ નાવા ગયો હશે અને એ વખતે એમણે પેલી મૂર્તિ ખોદતા ખોદતા કાઢી અને એમના પિતાને બતાવી કે બાપુજી જુઓ અહીંથી મને મૂર્તિ મળી, આ રેતીમાંથી કોકની દાટેલી મૂર્તિ વર્ષો જૂની મને મળી. અને મૂર્તિ બહાર કાઢી એના બાપુજીએ જોઈ કે વાહ બહુ સરસ મૂર્તિ છે, આવી મૂર્તિ બનાવતા તું શીખી જા. એટલે દીકરો કે બાપુજી મેં જ બનાવી છે. એના બાપુજી કે તારી પ્રગતિ હવે અટકી ગઈ, હવે તું આગળ વધી શકશે નહીં. તારી પ્રગતિ થાય એટલા માટે હું હંમેશા કહેતો કે હજી આનાથી સારું કર, હજી આનાથી સારું કર. તે મારા મોઢે એકવાર બોલાવી દીધું કે હવે બરાબર છે, તું કરે છે તો હવે તું આગળ વધી શકીશ નહીં. તો આપણા સ્વભાવો, આપણા દોષો જ્યાં સુધી ઓળખાય ને, આપણી ભૂલો ઓળખાય ત્યાં સુધી આપણે આગળ વધ્યા કરીએ. એકવાર પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે અક્ષરધામ આપણું ગાંધીનગર છે ત્યાંથી કેટલાક સ્વયંસેવકો ગયા હતા સ્વામીશ્રી પાસે. અને આપણને ખબર છે કે ગાંધીનગર અક્ષરધામનો પ્રભાવ જ એવો છે કે જે ત્યાં આવે એ મંત્રમુગ્ધ થયા હોય ને રહે નહીં અને એના વખાણ કરતા કોઈ થાકે નહીં. તો મોટા મોટા મહાનુભાવો જે અક્ષરધામના દર્શનથી અભિભૂત થયા હતા એના બધાના અભિપ્રાયો સ્વામીશ્રી પાસે પેલા યુવકો કહેતા હતા કે સ્વામીશ્રી આ મોટા માણસ આવ્યા હતા અને અક્ષરધામના દર્શનથી આટલા બધા પ્રભાવિત થયા. બહુ બધાના મહાનુભાવોના સ્વામીશ્રી પાસે પ્રમાણો અને પ્રસંગો બધાએ રજૂ કર્યા. સ્વામીશ્રીએ બધું સાંભળી લીધું
પછી છેલ્લે સ્વામી કે લોકોએ જેને વખાણ કર્યા હોય એ બધાનો રેકોર્ડ તમે ભેગો કરો છો, એવી રીતે કોકે કંઈક ભૂલ કાઢી હોય ને એનો પણ રેકોર્ડ રાખજો, અને એની અંદરથી પણ તમે તપાસ કરજો કે આપણે ક્યાં સુધારો કરી શકીએ એમ છે. બાકી આ તો બધા વખાણ કરે તમે ફૂલાઈ ગયા કે વાહ બહુ સારું બહુ સારું, પણ ક્યાં ભૂલ થાય છે એ જોવું જોઈએ કે નહીં. તો સ્વામીશ્રી પોતે આ કહે છે કે પોતાની ભૂલ જોયા કરવી, અને કોઈક ભૂલ બતાવે તો રાજી થવું કે વાહ મારી ભૂલ દેખાડે ને તો મને બહુ ગમે. બહુ જ અઘરી વાત છે, બહુ જ અઘરી કલમ છે, પણ આગળ વધવા માટે અનિવાર્ય કલમ છે. તો આપણી ભૂલ, આપણા દોષો, આપણા સ્વભાવોને ઓળખવા એ જીવન સંગ્રામની અંદર જરૂરી છે. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે મારા શત્રુઓને તમે ઓળખાવો, અને શ્રી કૃષ્ણ ભગવાન બંને સેનાઓની વચ્ચેના રથને લઈ ગયા. અર્જુને પોતાની સામે લડનારા બધા સ્વજનોને જોયા, અને એમને જોઈ અને અર્જુન મોહની અંદર પડી ગયો, અને એમને પોતાની જે મનની અંદર દુર્બળતાઓ હતી એની અસર શરીર ઉપર થવા માંડી, અને ધીમે ધીમે એના ગાત્રો શિથિલ થવા માંડ્યા, પોતે ધ્રુજવા માંડ્યો, અને એમનું શરીર છે એ ઢીલું પડી ગયું, અને એના મુખની અંદર શુષ્કતા આવી ગઈ, અને ગાંડીવ છે એના હાથમાંથી સરવા માંડ્યું. અર્જુન સાવ ઢીલો પડી ગયો અને પોતે રથની પાછળ જઈ અને બેસી ગયો, અને આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અને શ્રી કૃષ્ણ ભગવાને કીધું તને શું થયું છે? એમણે કીધું ભગવાન આ બધા મારા સ્વજનોને હું કેવી રીતે મારીશ, અને હું ખરેખર અત્યારે લડવા માટે સમર્થ નથી. મને એવું લાગે છે કે આ બધા મારા સ્નેહીજનોને મારવા અને રુધિરથી પ્રદિગ્ધ થયેલા એવા બધા ભોગોને ભોગવવા એના કરતા તો હું ભિક્ષા પાત્ર લઈ અને ગલી ગલીમાં ભટકીશ, ભિક્ષા માગીશ, પણ મારે મારા સ્વજનોને મારી અને પછી લોહીથી ખરડાયેલું રાજ્ય મારે ભોગવવું નથી. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુનને કહે છે કે હે અર્જુન, કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ. અર્જુન તને આ વિષમે સમય આવો મોહ ક્યાંથી ઉત્પન્ન થયો? અત્યારે આ સમય છે, અત્યારે વૈરાગ્ય તને થયો છે, પણ આ ટાણું છે વૈરાગ્ય રજૂ કરવાનું? અત્યારે તો તારે લડવાનું છે, તું ક્ષત્રિયનો દીકરો છે, તારો સ્વધર્મ છે અત્યારે લડવું. એ અર્જુનને હજી એ શબ્દોની અસર થતી નથી, એટલે ભગવાન જોરદાર શબ્દોનો ઘા મારે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ક્લૈબ્યમ માસમાં ગમઃ પાર્થ, તું કાયર ન થા, તું નપુંસક ન થા. અર્જુનને આવું કહેવાય? અર્જુન કાયર કહેવાય? કેવો શુરવીર છે અર્જુન, અને કેવા કેવા પોતાના જીવનમાં એને પરાક્રમો કર્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને પોતે પણ એ વસ્તુ જાણી છે અર્જુનના પરાક્રમની. દ્રોણાચાર્ય ગુરુની પાસે જે બધા શિષ્યો વિદ્યા શીખ્યા એમાં અર્જુન પ્રથમ કક્ષાનો શિષ્ય છે. દ્રોણાચાર્યની શિક્ષાની અંદર, પરીક્ષાની અંદર અર્જુન પહેલો નંબર લાગ્યો છે. અર્જુનની એકાગ્રતા અને એના શૌર્ય માટે પાંડવો કૌરવો બધાની અંદરનો પ્રથમ નંબર છે. અને અર્જુનને ગુરુ દ્રોણાચાર્યનું વરદાન છે કે તારા કરતા શ્રેષ્ઠ ધનુર્ધારી આ જગતમાં બીજો કોઈ નહીં થાય. અર્જુનને વરદાન છે. દ્રૌપદીના સ્વયંવરની અંદર પણ અર્જુનનું પરાક્રમ બધાએ જોયું છે. ખાંડવતું જયારે દહન કર્યું વનનું, અને એ વખતે દેવતાઓની સામે યુદ્ધ કરવાનું હતું, અને અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનની સાથે રહી અને દેવતાઓને, ઇન્દ્રને પણ પરાજય પમાડ્યો છે. એ વાત પણ પ્રસિદ્ધ છે. આવો બળવાન છે અર્જુન. અર્જુન સ્વર્ગમાં જઈ અને ત્યાંથી પોતે દિવ્ય અસ્ત્ર શસ્ત્રોની વિદ્યા શીખી આવ્યો છે, અને શિવજી પાસે રહી અને પાશુપત અસ્ત્ર પણ એમને પ્રાપ્ત કર્યું છે. આટલો બધો સમર્થ અર્જુન, અને એને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ક્લૈબ્યમ માસમાં ગમઃ પાર્થ, હે અર્જુન તું કાયર ન થા. અર્જુનને કાયર શું કામ કીધું આટલો બળવાન હોવા છતાં? પછીના જ ચરણની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એનો જવાબ આપે છે કે ક્લૈબ્યમ માસમાં ગમઃ પાર્થ નૈતત્વય ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરમ તપ. કે હે પરમ તપ, હે અર્જુન તારા હૃદયની દુર્બળતાનો ત્યાગ કરીને તું યુદ્ધ માટે ઉભો થા. અર્જુનના શરીરની અંદર દુર્બળતા નથી, હૃદયની અંદર દુર્બળતા હતી. એનું મન ઢીલું પડી ગયું હતું, અને એટલે કીધું કે તું હૃદયનો દૌર્બલ્યનો ત્યાગ કરી દે, હૃદયની દુર્બળતાનો ત્યાગ તું કરી દે. અર્જુનનું મનોબળ ઢીલું પડી ગયું હતું. શરીરનું બળ છે એના કરતા બુદ્ધિબળ વધારે અગત્યનું છે, અને બુદ્ધિના બળ કરતા મનોબળ વધારે અગત્યનું છે. બુદ્ધિનું બળ એ ન હોય તો આપણે જાણીએ છીએ કે પશુઓ બધા છે એની અંદર શરીરનું બળ તો બહુ છે, પણ માણસની અંદર બુદ્ધિ બળ છે. તો માણસ પોતે સિંહને પણ નચાવે છે. જે સિંહ એ પોતે હજારો માણસોને જો શરીરની અંદર તો પહોંચી વળે એવો સમર્થ છે, પણ એ સિંહને પાંજરામાં પૂરી અને માણસ એને નચાવીને એની પાસેથી પૈસા કઢાવે છે.
તો માણસ પાસે બુદ્ધિનું બળ છે. હાથી જેવો બળવાન હાથી, શરીરનું બળ તો બહુ છે, પણ એ હાથીની પાસે મજૂરી કોણ કરાવે છે? માણસ કરાવે છે. કારણ કે માણસની પાસે બુદ્ધિનું બળ છે. પણ એ બુદ્ધિના બળ કરતા પણ મનોબળ એ વધારે અગત્યનું છે. એ વાત આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આપણને સમજાવે છે કે તું હૃદયની દુર્બળતા એનો તું ત્યાગ કરી દે. અને જ્યાં સુધી હૃદય દુર્બળ હોય માણસ કોઈ કામ કરી શકતો નથી. એ પોતે ભયની અંદર હંમેશા રહ્યા કરતો હોય છે. વિદ્યાર્થી પોતે અભ્યાસ કરતો હોય પણ જો એનું મન નિર્બળ હોય તો આગળ ન વધી શકે. મોટી મોટી યુનિવર્સિટીઓમાં જ્યારે શિક્ષણની બાબતમાં સંશોધન થયું છે ત્યારે બધા જ સર્વેની અંદર એક વાત જાણવા મળી છે કે જે વિદ્યાર્થીઓ ભણવાની અંદર પાછા પડે છે એની નિષ્ફળતાનું એક મુખ્ય કારણ હોય તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ, કે મારાથી તો આ ના જ થાય, મારી બુદ્ધિની કક્ષા છે કે હું તો 50% જ વિદ્યાર્થી છું, આનાથી આગળ હું વધી શકું નહીં. એકવાર માણસ પાણીમાં બેસી ગયો ને પછી ગમે એટલી અંદર શક્તિ હોય ને તો પણ એ શક્તિનો પોતે ઉપયોગ કરી શકતો નથી. આનું નામ કહેવાય મનની નિર્બળતા. માણસ પાસે શક્તિ હોય અને છતાં પાણીની અંદર બેસી જાય. બાકી સાયન્સ તો એવું કહે છે કે માણસની અંદર કેટલી બધી શક્તિ છે, આપણી અંદર કેટલું બધું બુદ્ધિ બળ છે. આપણી પાસે મગજ આપ્યું ભગવાને, અને કેવું જબરજસ્ત કમ્પ્યુટર, ક્રે કમ્પ્યુટર અમેરિકાની અંદર છે, CRAY, ક્રે. એક કમ્પ્યુટરની અંદર એટલું બધું રચનાઓ મૂકી છે વૈજ્ઞાનિકોએ બધાએ, અને એટલી એની શક્તિ છે, 1 સેકન્ડની અંદર 40 કરોડ કેલ્ક્યુલેશન્સ કરે છે. 1 સેકન્ડની અંદર 40 કરોડ. હવે એ ક્રે કમ્પ્યુટરને આપણે ચાલુ કરીએ અને દિવસ રાત એની પાસે કામ લઈએ અને 1 વર્ષ સુધી કામ લઈએ તો કેટલું કામ થાય? 1 વર્ષ સુધીમાં ક્રે કમ્પ્યુટર જેટલી ગણતરી કરે છે એટલી ગણતરી આપણું મગજ 1 મિનિટની અંદર કરે છે. આટલી બધી શક્તિ આપણી પાસે છે, મગજમાં છે, પણ જો માણસ હૃદયથી હારી બેઠો હોય ને મનથી તો કંઈ કરી શકતો નથી કે મારાથી તો ન જ થાય, આ મારી શક્તિનું બહારનું કામ છે. અને જો આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો ઉપનિષદોએ તો ક્યાં સુધી કીધું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આપણી શક્તિ અનંત છે કારણ કે આપણું સ્વરૂપ આત્મા છે. આપણી શક્તિનો કોઈ અંત જ નથી. એટલી જબરજસ્ત શક્તિ, એટલો પાવર આપણી અંદર પડેલો છે કારણ કે આપણું સ્વરૂપ આત્મા છે. અને એના કરતા આગળ વધીએ તો આત્માની અંદર પરમાત્મા બિરાજમાન છે, એ આપણી ભેગા છે. મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશે, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. અનંત કોટી સૂર્ય અને ચંદ્રની કાંતિને ઝાંખી પાડી દે એવા પુરુષોત્તમ નારાયણ ક્યાં છે? આપણા હૃદયમાં જ છે, આપણા અંતઃકરણમાં જ છે, આપણા આત્માની અંદર વિરાજમાન છે. 24 કલાક આપણી સાથે છે, પણ આપણે કોણ છીએ એ આપણે ભૂલી ગયા છે. અને આપણી પાસે કેવી મહાન વસ્તુ છે એ આપણે ભૂલી ગયા છે. એટલે હૃદય દુર્બલ્ય, મારાથી આ ન થાય, પાણીમાં બેસી જઈએ છીએ. અર્જુન પોતે પાણીમાં બેસી ગયો છે કે મારાથી આ થઈ શકે નહીં. મનોબળ માણસ હારી ગયો. મનોબળ હોય તો માણસ ધારે તે કરી શકે. ગાંધીજી પોતે પોતાના ચારિત્રના બળે કરીને મનોબળ સિદ્ધ કરી શક્યા હતા. તો કેટલી બધી પાવર, કેટલો બધી શક્તિ ગાંધીજી પોતે પ્રાપ્ત કરી શક્યા. ગાંધીજી પોતે આમ જાણે શરીર તો સાવ દુબળું, સાવ શુક્લકડી હતા. એમની અંદર કઈ માઇક ટાયસન જેવા બળવાન નહોતા. એક ઢોલ મારે ને તો ઉથલીને 4 ગઠોલિયા ખાઈને પડે એવા ગાંધીજી હતા. પણ એ ગાંધીજી પોતે આખા ભારતને હલાવી શક્યા. 1920માં ગાંધીજીએ આમ એક આદેશ આપ્યો કે અસહકારની લડત ચાલુ કરવી, અને 40 કરોડ માણસો એનો આદેશ ઝીલી લીધો. કેટલો પાવર હશે માણસના વચનની અંદર. અને જ્યારે એક જગ્યાએ હિંસા થઈ ત્યાં ચેરાચેરીની અંદર, અને ગાંધીજી કહે કે આપણો સિદ્ધાંતનો ભંગ થયો છે, હવે અસહકારની લડત બંધ કરો, અને એક વચને 40 કરોડ માની ગયા, લડત બંધ થઈ ગઈ. કેટલી શક્તિ કહેવાય. ત્યાં ગયા હતા પોતે ગાંધીજી ગોળમેજી પરિષદની અંદર. તો ત્યાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર રાણીની સાથે મુલાકાત હતી. તો કોઈએ ગાંધીજીને કીધું કે તમારે તો ક્વીનને મળવાનું છે, અને ક્વીનને મળવા માટે તો પ્રોટોકોલ છે, તમે આ પોતળી પહેરીને જાઓ ના ચાલે, એની સામે તો આમ સુટેડ બુટેડ થઈને જવું પડે, એના પ્રોટોકોલ્સ હોય છે. ગાંધીજી કે મારા 40 કરોડ ભાઈઓ જે કપડાં પહેરે છે ને હું પહેરીશ. રાણીને મારી સાથે વાત કરવી હોય તો કરે, ન કરવી તો કઈ નહીં,
પણ બેઠા ગાંધીજી અને કોન્ફરન્સની અંદર બેઠા અને વાત કરીને પાછા આવ્યા, પાછા પડ્યા નથી. આપણને તો આમ જરાક કપડા થોડા સામાન્ય હોય ને તો આપણે મનની અંદર મૂંઝાય કરીએ કે પેલાના જેવા કપડા મારા નથી, આની પાસે તો સારા કપડા છે, આની પાસે તો સારા બૂટ છે, આની પાસે તો સારા ચશ્મા છે, અને એની અંદર આપણે એકબીજાનું જોઈને દુઃખી થયા કરીએ. પણ સાચી પર્સનાલિટી, સાચું વ્યક્તિત્વ, સાચું બળ કોનું છે? આપણા આચરણનું છે, આપણા વ્યક્તિત્વનું બળ સાચું છે. એ આપણને ન ખબર, કપડાથી પર્સનાલિટી પાડીએ એ ન હોય તો પછી આપણે આપણા જોડાથી પર્સનાલિટી પાડીએ. અથવા યુવાનો હોય તો ફિલ્મના કોઈક હીરોની નવી નવી એક્ટિંગ શીખીને આવ્યા હોય તો એની કોપી કરીને પોતે પર્સનાલિટી પાડવા પ્રયત્ન કરે. એ પર્સનાલિટી સાચી પર્સનાલિટી નથી. વ્યક્તિત્વનું બળ, અંતરનું બળ, મનોબળ છે ને એ સાચું બળ છે. એ બળ ગાંધીજીની અંદર હતું. તો ગાંધીજી કઈ પ્રકારની હેરસ્ટાઇલ રાખતા હતા? હેરસ્ટાઇલ જ નહોતી. હેર હોય તો હેરસ્ટાઇલ હોય ને, માથે વાળ જ નહોતા તો શું ઓળે? અને કપડા કઈ કંપનીના પહેરતા હતા? કઈ કંપનીનો સૂટ પહેરતા હતા? કઈ નહીં. અને કઈ કંપનીના શૂઝ? કઈ નહીં, કોઈ જાતની નહીં. કઈ રૂપાળાય નહોતા ગાંધીજી એટલા બધા, પણ એમના વ્યક્તિત્વની અસર થઈ. કારણ કે એમની પાસે જીવન હતું, ચારિત્રનું બળ હતું. તો આપણું આંતરિક બળ, મનોબળ જો દ્રઢ હોય તો ક્યાંય જીવનની અંદર પાછા પડીએ નહીં. પ્રમુખ સ્વામી મહારાજની અંદર આ બળ છે. લાખો લોકો એનો આદેશ કેમ ઝીલે છે? આ એમના જીવનની અંદર ચારિત્રનું બળ છે. બધા એમનો પડો બળ ઝીલે છે. એનું કારણ આ છે કે એમની પાસે ભગવાનનું બળ છે, આત્માનું બળ છે, પોતાના વ્યક્તિત્વનું બળ છે. તો પછી હજારો ને લાખો લોકો એમનો પડ્યો બળ ઉઠાવે છે. તો અહીં આગળ અર્જુનની અંદર મનોબળ ખૂટી ગયું છે. એટલે ભગવાન કહે છે કે તું આ હૃદય દૌર્બલ્ય એનો તું ત્યાગ કર અને તું તૈયાર થા. નહીંતર માણસ પાસે બધું હોવા છતાં ઢીલો ઢીલો ફર્યા કરે કે મારાથી તો કંઈ થઈ શકે નહીં. એક ભાઈને વારંવાર શહેરની અંદર પોતાના ધંધાના વ્યવસાયના કામ માટે જવાનું થાય અને ત્યાંથી રાત્રે ઘણીવાર એકલા પાછા ફરવાનું થાય. એટલે પછી એને થયું કે રસ્તામાં મારે કાયમ એકલા આવવું પડે અને જોખમ લઈને આવવાનું થાય છે તો હું મારી સાથે કંઈક સંરક્ષણ માટે રાખું. એટલે એમણે એક લાયસન્સ વાળી બંદૂક રાખી. લાયસન્સ વાળી બંદૂક એટલે આપણી રક્ષા થઈ શકે એટલા માટે. અને પછી એક વખત પોતે આવતા હશે અને રાતનો સમય થઈ ગયો હતો અને રસ્તામાં બે ચોર મળ્યા અને મળ્યા તે પેલાને ધોલ ધપાટ કરીને બધું લઈ ગયા એની પાસેથી, કાંઈ બાકી રાખ્યું નહીં. હવે પેલો ઘરે આવ્યો અને દિવેલ પીધા જેવું એનું મોઢું જોયું એટલે એમના પત્નીએ પૂછે કે શું કર્યું, આમ કેમ ઢીલા થઈને આવ્યા છો? એ કે રસ્તામાં ચોર મળ્યા અને મારું બધું લઈ ગયા. કે તમે તો પેલી બંદૂક રાખો છો ને તમારી સાથે? એ કે બંદૂક તમે માંડ માંડ બચાવીને તો એ લઈ જાત. હવે બચાવવા માટે હતી? હા, હાચવી રાખવા માટે હતી. તાણે કામ લાગે નહીં. હૃદય દૌર્બલ્ય સાધન તો હતો પણ ઉપયોગ કરવા માટેની શક્તિ તો જોઈએ ને. પેલા લુહાર છે ને લોઢા ઘડ ઘડ કરે પણ એ તલવાર ક્યારે વાપરી શકે નહીં. એ વાપરનાર યોદ્ધા તો જુદા હોય. તો શસ્ત્ર પાસે હોવું જુદી વસ્તુ છે અને વાપરવા માટેની શક્તિ હોવી, પાવર હોવો એ જુદી વસ્તુ છે. બાકી યોગી બાબા પેલા પઠાણનું દ્રષ્ટાંત આપતા કે એકવાર પઠાણ છે ને આમ પોતે આમ પેલો એક પાડો હતો અને પાડાની ઉપર બધો સામાન શહેરમાંથી લઈને પોતાના ગામમાં આવતો હતો અને બળવાન એવો જબરજસ્ત. હવે 4 ચોર હતા ને એ પોતે જોયું કે આ ઘણો બધો સામાન લઈને જાય, આની પાસે રૂપિયા પણ ઘણા છે, એટલે આપણે છે ને આની પાસેથી ચોરી કરીને રૂપિયા લઈ જઈએ. એટલે બધા છુપાતા છુપાતા એની પાછળ આવતા હતા કે લાગ મળે ને આપણે એના ઉપર હુમલો કરીએ. રસ્તાની અંદર એક નદી આવી. હવે નદી આમ તો કેડ સુધીનું પાણી હતું પણ પેલો કઈ પાડો ચાલી શકે એમ હતું નહીં. તો પેલા પઠાણે શું કર્યું કે ઓલા પાડાને લઈ બે પગ આ હાથે ચાલ્યા, 2 પગ ઓલા હાથે ચાલ્યા અને આખા પાડાને ખભા ઉપર નાખી દીધો અને નદી ક્રોસ કરીને જતો રહ્યો. ઓલાએ જોયું કે ઓહો આને મારો, આ તો કેવો બળવાન છે, પાડાને માથે ઉચકી નાખી નદી ક્રોસ કરે છે. હવે પેલો સામે કાંઠે પહોંચ્યો અને ત્યાં એને પાડાને નીચે મૂક્યો અને પછી આમ જરા ટાઈટ થયો અને પછી પોતે બોલો કે જૈસા હાડ હૈ હાડ જૈસા હૈયા નહીં હૈ. શરીર તો બળવાન છે પણ હૈયું બળવાન નથી. ઓલા ચોર ફાંભળી ગયા કે આ છે ને મનનો ઢીલો માણસ લાગે અને 4 જણ આવ્યા કે આપી દે બધું તારું જે હોય. એ કે હા બાપજી આપી દો. બધું આપી દીધું. શરીર તો બળવાન હતું પણ હૃદય બળવાન હતું નહીં, મનોબળ નહોતું. એટલે ઓલો બધું ખેંચી એની આગળથી લઈ અને જતો રહ્યો. તો હાડ જેસા હૈયા નહીં. આપણું હાડ તો હોય
પણ જો હૈયું ન હોય ને તો કોઈ કામ આપણે કરી શકતા નથી. અર્જુનની અંદર શરીર બળવાન બધું હતું, પણ સમય એવો ઉપસ્થિત થયો કે હૃદય એનું નબળું પડી ગયું, એનું મનોબળ છે એ ઢીલું પડી ગયું. એટલા માટે અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તારા હૃદયના દુર્બળતાનો તું ત્યાગ કરી દે. ઘણી વખત કેટલાક મા બાપને એવી આદત પડી હોય છે કે છોકરો રડે ને તો કે છાનો રેજા પોલીસ આવશે હમણાં, કે છાનો રેજા જો બાવો આવ્યો અથવા જો બિલ્લી આવી, એમ કરીને છોકરાને છાનો રાખી દે. હવે આપણને તો એ વખતે તો આપણને ફળ તરત મળી જાય કે છોકરો છાનો રહી જાય એટલે આપણને આપણું કામ થઈ ગયું. પણ બાળપણની અંદર આ બાળકના મનમાં આ શબ્દો પડે છે ને એ ખરેખર એને અસર કરતા હોય છે. એના હૃદયને આપણે નબળું પાડીએ છીએ. એટલે ધીમે ધીમે ઘણી વખત મોટી ઉંમર સુધી પછી એને પોલીસનો ભય રહ્યા કરે. પોલીસ જોવે ને એના ધબકારા વધી જાય, કારણ કે બાળપણમાં શબ્દ પડ્યા. એક ભાઈને એવું થયું હતું કે નાનપણની અંદર શું થાય, એને બાપુજી એને કે બહાર ન લઈ જાય, અને છોકરાને બહાર ન લઈ જવું પડે ને પેલો પાછળ થાય એટલે શું કરે કે તું ત્યાં મારી પાછળ આવીશ, તારે જાજરૂ જવું પડશે તો એટલે તું ઘરે રહે. આવું એને કે દર વખતે આવું કે, અને છોકરાને એવું મનમાં શંકા થાય કે હા ખરેખર હું બહાર જાઉં ને આવું થાય તો. એટલે જયારે બહાર જવાનું થાય ને અને ખરેખર જવાનું થાય કે જા પેલા જાજરૂ જઈ આવ, મોકલે એને, મોકલે સ્પેશિયલ. હવે નાનપણની અંદર 2-5 વર્ષ સુધી આવું થયું, પણ પછી એ ભાઈ મોટા થયા અને પછી તો એવી એને આદત પડી ગઈ કોઈ પણ જગ્યાએ બહાર નીકળી જ ન શકે. એને તરત આ જ શંકા છે કે ગમે ત્યાં બહાર જઈશ અને ત્યાં જાજરૂની વ્યવસ્થા નહીં હોય તો શું થશે. આવું જ વિચારે. કંઈક સમારંભની અંદર જવાનું હોય અને પછી તરત વિચારે ત્યાં શું છે, પેલા પૂછી લે ફોન કરીને કે છે વ્યવસ્થા, તો ન નીકળી શકે નહીતર. અને ગમે ત્યાં બહાર જાવ ને પેલું કામ આ કરે, ઉભા રહો વેઇટ 5 મિનિટની અંદર એક કામ પતાવી આવું, અને એમ કરીને પોતે નીકળે. હવે બાળપણની અંદર જે શબ્દો પડી ગયા આખી જિંદગી એને હૃદય દુર્બળતા કાયમ માટે એમની સાથે એ શબ્દો રહી ગયા. તો નાના બાળકોને મા બાપે જયારે શબ્દો પોતે મારતા હોય ને ત્યારે આવી વાતોમાંથી એમને એવું લાગે આપણે છોકરાને છાનો રાખીએ છીએ, પણ એના મનને ઢીલું પાડીએ છીએ, એને ભય બતાવ્યા કરીએ. એને તો મજબૂત બનાવવાનો હોય. શિવાજીની માતા પારણામાં એને કહેતી હતી કે તું તો સિંહ છે સિંહ. જીજીબાઈ એ વખતે હાલરડા હકારતા હકારતા એને કહેતી હતી કે તું રડીશ નહીં, તું તો સિંહ છે અને તારે તો જગતમાં દિગ્વિજય કરવાનો છે અને તારે તો મોટા મોટા કામ કરવાના છે. આ બાળપણની અંદર એને ઘોડિયામાં સુતા સુતા જે શબ્દ સાંભળ્યા હતા ક્યારેય શિવાજી જીવનમાં પાછા પડ્યા નથી. હૃદય દુર્બળતા એની અંદર આવી નથી. તો મનોબળ બાળપણની અંદર એનું દ્રઢ થતું હોય છે. માતા પિતાની એક મોટી ફરજ છે. આપણે ત્યાં તો મદાલસા જેવી માતા એ પોતે ઘોડિયામાંથી બ્રહ્મજ્ઞાન આપી દીધી. પેલો છોકરો રડે ને ઘોડિયામાં તો માતા એને કે તું રડે છે શાનો? શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી, સંસાર માયાથી વિવર્જિતોસી. કે તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તે નિરંજન છે, તું સાક્ષાત બ્રહ્મ છે, અને શેનો આમ ઢીલો થઈને રડ્યા કરે. આવી બળની વાતો એની માતા કરતી. અને એના પુત્રો એ સમર્થ એવા ત્યાગી થયા અને બધા બ્રહ્મ જ્ઞાનને સિદ્ધ કરી શક્યા. પણ આપણે ત્યાં તો પહેલેથી આ જ વાત છે કે નાનપણથી બાળકને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે, એના મનને મજબૂત કરવામાં આવે. અર્જુનનું મન અહીંયા આગળ ઢીલું પડી ગયું એટલે ભગવાને કીધું કે તું ઢીલો ના પડીશ, કારણ કે અત્યારે આ વિષમ સમય તને મોહ ઉપસ્થિત થયો છે, માટે મોહનો તું ત્યાગ કર અને ઉત્તિષ્ઠ પરમ તપ. વારંવાર આવા શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના ઉપદેશની અંદર કરવા, ઉત્તિષ્ઠ ઉભો થા, તું બેસી ના રહેશ, અને જો બેસી રહીશ તો ધીમે ધીમે કરતો સૂઈ પણ જઈશ. એટલે આપણને પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે જાગો, સૂતા હો તો તમે જાગો, અને જો જાગ્યા હો તો હવે પથારીમાં બેઠા થાઓ, અને જો બેઠા થયા હો તો હવે તમે ઊભા થાઓ, અને જો ઊભા થયા હો તો હવે ચાલવા માંડો, અને જો ચાલતા હો તો હવે દોડો, અને જો દોડતા હો તો હવે તમે ખાલી પગથી ન દોડો પણ હવે વાહન ઉપર આવી જાઓ, 2 વ્હીલર પર આવી જાઓ, અને હજી વધારે ફાસ્ટ થાઓ અને મોટર પર આવી જાઓ, પ્લેન પર આવી જાઓ, અને જેટ પર, અને પછી રોકેટની સ્પીડે તમે આગળ વધો. પણ આપણી ગતિમાં આપણે વધારો કરવાનો છે. ઉત્તિષ્ઠ પરમ તપ. આપણી ઊંઘ ખંખેરી, આળસ ખંખેરી અને અધ્યાત્મના માર્ગે, આપણા શ્રેયના માર્ગે આપણે આગળ વધવાનું છે. તો અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન એ કહે છે કે તારી અંદર શક્તિ તો બહુ જ છે, પણ તું હવે તારો જે મોહ છે એનો તું ત્યાગ કરી દે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પોતે એક બહુ અગત્યની વાત કરે છે. એમણે કીધું કે આ અત્યારે અમે જીતશું કે સામેના લોકો જીતશે એની મને તો કઈ ખબર નથી. અર્જુનનો મોહ હજી ગયો નથી. અર્જુન કે છે કે હજી મને તો એવો ભય રહે છે કે હું આ લોકોને મારીશ અને એવા લોહી ખરડાયેલા ભોગું ભોગવીશ તો એનાથી મારું શું સારું થાય. એટલા માટે અર્જુન કહે છે કે બસ મારી અંદર તો મોહ થયો છે, માટે હવે તમે મને ઉપાય
બતાવો. અર્જુનની જે શરણાગત ભાવના છે એનો આ પ્રસિદ્ધ શ્લોક ગીતાની અંદર બીજા અધ્યાયનો જે 7મો શ્લોક છે બહુ જ પ્રસિદ્ધ થયો છે. અર્જુન કહે છે કે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ, હું કાર્પણ્ય રૂપે દોષથી હણાયેલો છું. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યત શ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, માટે તમે મને ઉપદેશ આપો, મને તમે માર્ગ બતાવો. શ્રી કૃષ્ણ ભગવાનની પાસે અર્જુનની આ શરણાગતિ છે. વિદ્વાનો કહે છે કે ગીતાનો પ્રથમ અધ્યાય એ વિષાદનો અધ્યાય છે. અર્જુનનો વિષાદ છે એની અંદર, પણ એ વિષાદ યોગ બની ગયો. પ્રથમ અધ્યાયનું નામ વિષાદ યોગ આપવામાં આવ્યું. તો વિષાદ પણ યોગ બની શકે ક્યારે? કે જો આપણે આપણો વિષાદ એ ગુરુની પાસે જઈને રજૂ કરીએ અને ગુરુની પાસે શરણાગતિ સ્વીકારીએ કે તમે જેમ કહેશો એમ મારે કરવું છે. જો આટલી દીનતા, આટલી નમ્રતા ગુરુની સમક્ષ જો આપણા જીવનમાં આવી જાય તો વિષાદ એ વિષાદ રહેતો નથી. એ વિષાદ યોગ બની જાય છે. કારણ કે એ જ વિષાદ આપણી જ્ઞાનની પ્રાપ્તિનું મોટું સાધન બની જાય છે. તો શ્રી કૃષ્ણ ભગવાનની પાસે અર્જુને જઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, હવે મને કાંઈ માર્ગ સૂઝતો નથી, માટે તમે મને માર્ગ બતાવો. તો અર્જુનનો આ વિષાદ યોગ એની સમર્પણ ભાવના છે. ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રત્યે આવી સિદ્ધ કરેલી સમર્પણ ભાવના તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર બહુ પ્રશંસા કરી. કાર્યાણીનું 11મું વચનામૃત એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગોકુળનો ત્યાગ કરીને મથુરા જવા માટે તૈયાર થયા, અક્રૂરજી પોતે રથ લઈને આવ્યા હતા કંસનું તેડું લઈને કે કૃષ્ણ અને બલરામને મારે ત્યાં મથુરા લઈ જવાના છે. અને શ્રી કૃષ્ણ ભગવાન બીજે દિવસે સવારે જવાના હતા. રાતના બધી ગોપીઓ ભેગી થઈ અને મીટિંગ કરી બધાએ કે કૃષ્ણ ગમે તેમ કરે તો પણ આપણે એમને ગોકુળમાંથી જવા દેવા નથી. કઈ નહીં થાય તો છેલ્લે આપણે એમના રથની આડા સુઈ જઈશું, પણ કૃષ્ણને કોઈ દિવસ આપણે વ્રજની બહાર, ગોકુળની બહાર જવા દેવા નથી. અને સવારે એ લોકો બધા ભેગા થયા, ગોપીએ નક્કી કરેલું કે આપણે રથની આડા સુઈ જવું છે. અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન પોતે ત્યાં આગળ આવ્યા, રથ અને રથની અંદર બેઠા. અને શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓને મળવા નથી ગયા, ખાલી ત્યાં બેઠા બેઠા ગોપીઓની સામે દ્રષ્ટિ કરી. અને 4 આંખો ભેગી થઈ. ગોપીએ શ્રી કૃષ્ણ ભગવાનની આંખોમાં જોઈને સમજી ગઈ કે ભગવાનની રોકાવાની મરજી નથી. અને ગોપીએ એ જ વખતે પોતાનો નિર્ણય મૂકી દીધો. પોતાના જેટલા કઈ મનના માનેલા નિર્ણયો હતા ગોપીએ ત્યાં જ મૂકી દીધા કે કૃષ્ણની મરજી નથી, માટે હવે આપણે એમને રોકવા નથી. જો આપણે એમને રોકીશું તો શ્રી કૃષ્ણ આપણા પર રાજી નહીં થાય. અને એમ કહી અને ગોપીએ શ્રી કૃષ્ણ ભગવાનને ત્યાંથી જવા દીધા. પણ આટલી સરળતા કે આપણે જેમને ઈષ્ટ માન્યા છે, આપણે જેમને ગુરુ માન્યા છે, એમને આગળ આપણા મનને માનેલા ધર્મ મૂકી અને એ કેમ કરવાની તૈયારી. અર્જુનના મનની અંદર આવી તૈયારી કે કૃષ્ણ કહે છે ને એમ મારે કરવું છે, બસ એ મારું સારું જ કરશે, એ મારું શ્રેય જ કરશે, આવો અર્જુનને વિશ્વાસ છે. તો ગુરુના પ્રત્યે આવો વિશ્વાસ, આવી સમર્પણ ભાવના. અરવિંદ પોતે એક વાત બહુ સારી કરેલી છે. એમને કીધું કે ગુરુની પ્રત્યે, ઈષ્ટદેવની પ્રત્યે આપણી નમ્રતા કેવી હોવી છે. એ કહે છે કે પ્રોફાઉન્ડ and unthinking silence is the only attitude towards the absolute. જે આવા મહાન સંત છે અને ભગવાન સાક્ષાત છે, એમના પ્રત્યે આપણો એટીટ્યુડ કેવો હોવો જોઈએ, આપણું વલણ કેવું હોવું જોઈએ? પ્રોફાઉન્ડ એન્ડ અનથિંકિંગ સાયલેન્સ. એની સામે બુદ્ધિના દોડ મૂકી દેવાના, એમની સામે ઊંડી શાંતિ, એટલે કે જેમ એ કે છે સાંભળવાનો, આપણો ઘોંઘાટ બધો છોડી દેવાનો. એ શું કે છે એ આપણે સાંભળવું અને એમના વચનો અંદર ઝીલવા, એમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો નહીં. એ જે કે છે એ મારા સારા માટે કરે છે, આવો જો વિશ્વાસ હોય ગુરુ પ્રત્યે તો આપણો વિષાદ એ વિષાદ યોગ બની જતો હોય છે. તો એવા મહાન સંત પ્રત્યે આવી નમ્રતા, કારણ કે એ જ આપણા બધા પ્રશ્નોનું સમાધાન કરતા હોય છે. એ કદાચ બોલે તો પણ સમાધાન કરી શકે, અને ગુરોસ્તો મૌનમ વ્યાખ્યાનમ, એ તો ન બોલે તો પણ સમાધાન કરી શકે, કારણ કે એમની અંદર તો સાક્ષાત ભગવાનનો નિવાસ હોય છે. એકાદ મહિના પહેલા સ્વામી બાપા પોતે દિલ્હીની અંદર બિરાજમાન હતા અને એ વખતે ભારતના અણુ વિજ્ઞાની, બહુ જ મોટા વૈજ્ઞાનિક છે અબ્દુલ કલામ, એ આવેલા, જેમને આપણે તો જાણીએ છીએ પોખરણની અંદર જે અણુનો બધો પ્રયોગ કર્યો અને અણુ ધડાકો કરેલો બધો, એની અંદર મુખ્ય સાયન્ટિસ્ટ તરીકે એ હતા. અને અત્યારે આખા ભારતના જેટલા કઈ સાયન્ટિસ્ટ એમાં પહેલી કક્ષાના કહી શકાય એવા અબ્દુલ કલામ છે. બહુ જ બુદ્ધિશાળી છે, પણ બુદ્ધિશાળી હોવાની સાથે બહુ જ નમ્ર છે. સંતોને પોતે મળ્યા, સ્વામી બાપાના દર્શને પોતે આવેલા, મુસલમાન છે અબ્દુલ કલામ,
પણ એમની અંદર મુસલમાન બધા જ હિન્દુ સંસ્કારો છે, એક પણ મુસલમાનના સંસ્કાર એમના જીવનમાં નથી. એમના જીવનમાં અહિંસા છે, એમના જીવનની અંદર દયા ભાવના છે, એમના જીવનની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિ છે અને શ્રીમદ ભગવદ્ ગીતાનો રોજ પાઠ કરે છે. હિન્દુત્વની અસ્મિતા હિન્દુને જેટલી ન હોય ને એટલી એમને છે. ભારત દેશની અસ્મિતા એના જીવનની અંદર છે, દેશને માટે કંઈક કરી છૂટવાની ભાવના એના જીવનની અંદર છે. પણ એ સ્વામીશ્રીના દર્શને આવ્યા, પોતે આટલા સાત્વિક અને શુદ્ધ પુરુષ છે એટલે બાપાના દર્શનથી બહુ જ પ્રભાવિત થયા. પોતે આમ એક મિનિટની કિંમત થતી હોય, એ માણસ પોતે એવા બિઝી છે કે એક મિનિટની કિંમત થતી હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આવ્યા અને 1 કલાક ને 5 મિનિટ સુધી બાપાની પાસે પોતે બેઠા. સ્વામીની સાથે ટોટલ આધ્યાત્મિક વાત એમણે કરી, કોઈ લૌકિક વાત એમણે ન કરી, કેવળ આધ્યાત્મિક વાત. એમણે પોતાના જીવનની અંદર કઈ રીતે આધ્યાત્મિક પ્રગતિ કરે એવા પ્રશ્નો પૂછ્યા અને સ્વામીશ્રીએ જે જવાબ આપ્યા બહુ જ સંતોષ થયો. જઈને હું બેઠો છું. તો આવા સાચા સંત, મહાન પુરુષ અને સાક્ષાત ભગવાનના ચરણોમાં જયારે આપણે જઈને બેસીએ ત્યારે એના તરફથી આપણને શક્તિનો સ્ત્રોત આપણા તરફ વહેતો હોય એવો અનુભવ થાય છે. અર્જુનને આવો અનુભવ થયો કારણ કે પોતે નમ્ર બની ગયો. યત શ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારી શરણે આવ્યો છું, માટે મને તમે માર્ગ બતાવો, તમે મારા માર્ગ દીપક બનો, તમે મારા સારથી બનો. મારા રથની લગામ મેં તમારા હાથની અંદર સોંપી દીધી છે. આ અર્જુનની શરણાગતિ છે. ગુરુને આગળ આપણે જઈએ આવી શરણાગતિ એમને જોઈએ, એમને બીજું કાંઈ જોઈતું નથી. ચરણો મેં શીશ નામી દિનતા ઉચ્ચારીએ, એની પાસે દિન બની જઈએ ચરણોમાં મસ્તક નમાવીને. કારણ કે ગુરુ બેન કોણ બતાવે વાટ, બડા વિકટ યમ ઘાટ. આ એવો માર્ગ છે એની અંદર ગુરુ સિવાય કોઈ આપણને માર્ગ બતાવી શકે એમ નથી. એવા સમર્થ ગુરુ વિના સાક્ષાત ભગવાન જેમને પ્રાપ્ત થયા હતા, નામદેવની આખ્યાન એ મહારાષ્ટ્રની અંદર બહુ જ પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રના ભક્ત સંત નામદેવ એ બાળપણથી એવા આજન્મ એવા ભક્ત હતા કે ભગવાન એમની સાથે વાતો કરે. એ પોતે વિઠોબાની મૂર્તિ સાથે રમતા બાળપણની અંદર, આવી એમની ભક્તિ હતી. ત્યાં પંઢરપુરની અંદર વિઠોબાની મૂર્તિ છે, તો નામદેવ પોતે પંઢરપુરમાં જાય, વિઠોબાની મૂર્તિની સામે ઉભા રહે ત્યારે ભગવાન એની સાથે વાતો કરે. તો નામદેવ પોતાની ભક્તિ તો બહુ સાચી હતી, પણ એના અંતરમાં કંઈક અહંકારનો અંશ રહ્યા કરતો હતો કે આપણી સિદ્ધિ કહેવાય કે ભગવાનની સાથે મારે ડાયરેક્ટ ડાયલિંગ છે, આવો એમને અહંકાર રહ્યા કરે. હવે એકવાર મહારાષ્ટ્રની અંદર જ એ વખતના બધા સમકાલીન ભક્તો સંત જ્ઞાનેશ્વર અને ગોરા કુંભાર અને જાનબાઈ, આ બધા એ વખતના બધા સમકાલીન ભક્તો બધા, તો એ વખતે મુક્તાબાઈ વગેરે ભક્તો, એ બધા ભક્તો સાથે બેસીને ભજન કરતા. હવે એક વખત નામદેવને એવું થયું કે હું પણ આ બધા સંતોને મળવા માટે જાઉં. એટલે સંત જ્ઞાનેશ્વરને મળવા માટે પોતાના ગામથી પોતે નીકળ્યા અને ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યા. સંત જ્ઞાનેશ્વરને ગોરા કુંભારને બધાને ખબર પડી કે આપણને મળવા માટે સંત નામદેવ આવે, તો બધા એનું સામયું કરવા માટે સામા ગયા, આખી ભક્ત મંડળી, અને ગામને પાદર સુધી પહોંચ્યા. નામદેવ દૂરથી આવતા હતા એટલે બધાએ એમને દંડવત પ્રણામ કર્યા, બધા એમને પગે લાગ્યા, પણ નામદેવ પોતે ટટ્ટાર ઉભા રહ્યા, નમ્યા જ નહીં કોઈને. હવે બધાને ખબર તો પડી જ જાય, અહંકાર કઈ છતો રહેતો નથી. તો નામદેવનો જે અહંકાર હતો ને છતો, કોઈ બોલ્યા નહીં કાંઈ, પણ બધા એમને આદર આપ્યો અને ત્યાં લઈ આવ્યા અને પછી સાથે ભજન કરતા હતા બેસાડ્યા નામદેવને અને ભજન ભક્તિ શરૂ કરી. એમાં વચ્ચે મુક્તાબાઈએ પ્રશ્ન નાખ્યો. એમને કીધું, ગોરા કુંભાર, આ તમે કુંભાર કહેવાઓ છો અને માટલાની પરીક્ષા કરો છો, પણ તમે ભક્તની પરીક્ષા કરતા આવડે? માછલું કાચું છે કે પાકું એ તમને ખબર પડી જાય, પણ ભક્ત કાચો છે કે પાકો તમને ખબર પડે? ગોરા કુંભાર કે ભક્તની પણ ખબર પડે. એ તો કસોટી કરો, અહીં આટલા બધા ભક્તો ભેગા થયા છે, એમાં પાકો કોણ ને કાચો કોણ, એની કસોટી તમે કરો. તે ગોરા કુંભાર તો ઉભા થયા અને એક એક ભગતની પાસે જાય, એના માથામાં ટકોરો મારે. એ કે યે કચ્ચા, બીજા આગળ જાય, યે પક્કા. એટલે નામદેવ જોયા કરે કે માટલા છે, આ કઈ રીત છે ભક્તની કસોટી કરવાની? ટકોરા મારી મારીને, અને એમ કરતા કરતા નામદેવનો વારો આવ્યો અને નામદેવના માથામાં ટકોરો મારી અને ગોરા કુંભાર કે યે કચ્ચા, નામા કચ્ચા. અને આવી વાત સાંભળી અને નામદેવને ઝાડ ઉપડી, ચોટલી ઉભી થઈ ગઈ કે હું ભગવાનનો ભગત પાકો, ભગવાન મારી સાથે વાતો કરે અને કાચો. ઉભા થઈને નીકળી જ ગયા, સીધા જ પહોંચ્યા પંઢરપુર મંદિરની અંદર અને વિઠોબાની સામે ઉભા રહે અને ફરિયાદ કરવા માંડ્યા કે આ તમારા ભક્તો બધા લોકો એના વખાણ કરે છે, પણ એને એટલી ખબર નથી કે ભગતની કસોટી કેમ થાય. માથામાં ટકોરા મારી મારીને કસોટી કરે અને મને,
હું તમારો આવો ભગત ને મને કાચો કીધો? ત્યારે વિઠોબાએ શું જવાબ કે નામદેવ, ગોરા કુંભારની વાત સાચી છે, તું હજી કાચો છે. અને આને ધ્રાસકો પડે કે હું કાચો ભગવાન? એને કીધું હા, તું હજી કાચો. કે કારણ શું છે? ભગવાને કીધું કારણ એટલું જ છે કે તે હજી ગુરુ નથી કર્યા. ભગવાન ભલે તને મળી ગયો, હજી તારા જીવનમાં તે ગુરુ નથી કર્યા. તારા જીવનની કાચપ જ્યાં સુધી ગુરુના શરણે નહીં જાય ત્યાં સુધી નહીં ટળે, અને તને મારો મહિમા પણ સાચા અર્થની અંદર નહીં સમજાય, દાસત્વ ભાવ નહીં આવે. ક્યાં જવું? કે ગુરુને શોધી કાઢ. અને નામદેવ ગુરુ પાસે ગયા. વિસોબા ખેચર નામના ગુરુ એમને મળ્યા અને ગુરુ પાસે નમ્ર થઈ એમની પાસેથી જ્ઞાનોપદેશ સાંભળ્યો. અને પછી નામદેવના જીવનમાં જે પરિવર્તન આવ્યું, નામદેવ સાચા ભક્ત બન્યા, અત્યંત દાસત્વ ભક્તિ. અને છેલ્લે તો જયારે નામદેવનો દેહ પડવાનો થયો, ભગવાનના ધામમાં જતા પહેલા ભગવાન પાસે છેલ્લી પ્રાર્થના શું કરી કે હે ભગવાન, તમે મને આ તમારું પંઢરપુરનું જે મંદિર છે ને એના છેલ્લા પગથિયાનો અવતાર મને આપજો, જેથી કરીને જે કોઈ ભક્તો અહીંથી પસાર થાય એમના ચરણની રજ મારા પર પડ્યા કરે. આ નમ્રતા. ઉદ્ધવજી પોતે શ્રી કૃષ્ણ ભગવાનનો સંદેશો લઈને ગોપીઓની પાસે ગયા અને ભગવાને ઉદ્ધવજીને કીધું હતું મથુરાથી મોકલીને કે ગોપીઓને મારો વિરહ છે, તો ગોપીઓને જેને જ્ઞાનની વાતો કરજો કે શ્રી કૃષ્ણ છે એ તો પોતે ઈશ્વર છે. શ્રી કૃષ્ણ તો સર્વત્ર વ્યાપક છે, અણુ અણુમાં. એટલે શ્રી કૃષ્ણ દૂર નથી ગયા, નજીક જ છે એવું તમે સમજજો. આવી બધી જ્ઞાનની વાતો કહી અને ઉદ્ધવજીને મોકલ્યા. અને ઉદ્ધવજી ગોપીઓને મળ્યા અને ઉદ્ધવજી પોતે આવી જ્ઞાનની વાતો કરવા માંડ્યા. એ વખતે ગોપીએ વાત કરી કે ઉદ્ધવજી, તમે અમને અણુ અણુની વાત કરો છો, પણ અમને તો આ ગોકુળની અંદર કૃષ્ણ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. અમે અહીં જઈએ છીએ, અમે અહીં આગળ વૃંદાવનમાં આવીએ છીએ તો અમને કૃષ્ણ દેખાય છે. યમુનાના ધરામાં જઈએ છીએ તો અમને કૃષ્ણ દેખાય છે. અમારી ગાયોને દોહવા જઈએ છીએ, અમને કૃષ્ણ દેખાય છે. અમે એને ચરાવવા જઈએ છીએ, ત્યાં કૃષ્ણ દેખાય છે. અમને આ વૃંદાવનની અંદર બીજે બધે તો કૃષ્ણ દેખાય છે, પણ અમારે તો રોમ રોમ શ્યામ છે. અમારા રોમ રોમની અંદર કૃષ્ણ રહ્યા છે. અને હવે તો અમને ભગવાનનું કૃષ્ણનું એટલું રટણ છે કે કદાચ અમારું આ શરીર પડી જાય, અમારા દેહને બાળી નાખવામાં આવે અને અમારા હાડકા બાકી રહ્યા હોય ને, એ હાડકાની અંદરથી કદાચ કોઈક ફૂંક મારે તો અમારો હાડકો પણ કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ કરશે. આ ગોપીઓની ભક્તિ જોઈ ઉદ્ધવજી પોતે વિચાર કરે કે હું જ્ઞાની કહેવાઉં છું, હું પોતે ભગવાનનો મિત્ર કહેવાઉં છું અને હું શ્રેષ્ઠ કક્ષાનો રાજવી કહેવાઉં છું. આ ગોપીઓ ભલે ભરવાડણો કહેવાતો હોય, ભલે કોઈ શાસ્ત્રનું જ્ઞાન ન હોય, પણ એમણે તો આવી મોટી પદવી સિદ્ધ કરી દીધી છે. એટલા માટે એમણે ત્યાં આગળ જ ભગવાનને પ્રાર્થના કરી કે આશા મહો ચરણ રેણુ જુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ લતૌષધી નામ યા દુસ્યજમ સ્વજનમ આર્યપથમ ચ હિત્વા ભેચુર મુકુંદ પદવીમ શ્રુતિ ભીરવી મૃગ્યામ. કે હે ભગવાન, આ ગોપીઓના ચરણની રજ મારા ઉપર પડ્યા કરે, એટલા માટે આ વૃંદાવનની અંદર મને એકાદ સામાન્ય તમે તૃણનો અવતાર આપજો કે જેથી કરીને ગોપીઓના ચરણની રજ એ મારા ઉપર પડ્યા કરે અને હું પવિત્ર થઈ જાઉં. તો પોતે બુદ્ધિશાળી હતા, પણ આવો દાસત્વ ભાવ એના જીવનની અંદર સિદ્ધ થયો ત્યારે પોતે ખરા ભગવાનના ભક્ત કહેવાના. તો નામદેવના જીવનની અંદર જે અહંકાર હતો એ અહંકાર ગુરુએ કાઢી નાખ્યો. ગુરુ વિના આપણો અહંકાર કોઈ કાઢી શકે નહીં. તો એટલા માટે અહીં આગળ પણ અર્જુન પોતે ભગવાન આગળ ગયો અને એની આગળ જઈને પોતે દાસ થઈ ગયો અને કીધું કે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. અને એ વખતે ભગવાન હવે અર્જુનને ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. અર્જુનનો દાસત્વ ભાવ જોઈને જ ભગવાનને અંદરથી ઉલટ આવે કે અર્જુનને હું શું કહી દઉં. અર્જુન કહે છે કે નહીં પ્રપશ્યામી મમ અપનુદ્યાત અને યચ્છોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવ સપત્ન મૃદ્દમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. હે ભગવાન, તમારા વિના મારો શોક સમાવે એવો હું કોઈને જોતો નથી. આવી રીતે ભગવાને પ્રાર્થના કરી અર્જુને. એટલે અર્જુન હવે શ્રી કૃષ્ણ ભગવાન હવે પોતે જવાબ આપવાની શરૂઆત કરે. પણ શ્રી કૃષ્ણ ભગવાન જે જવાબ આપવાની શરૂઆત કરે છે બહુ અદભુત છે. એનું જે વર્ણન સંજય પોતે કરે ધૃતરાષ્ટ્રની સામે, સંજય કહે છે કે તમ ઉવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત. ભગવાન પોતે જવાબ આપે છે, હસતા હસતા જવાબ આપે છે. શરૂઆત ભગવાન પોતે હસતા હસતા પોતાના ઉપદેશની કરે છે. આ ઉપદેશ ઘણો ભારે કરવાના છે. ભગવાન આત્મા અને પરમાત્માના જ્ઞાનની વાત કરવાના છે, સાંખ્યના ઉપદેશની વાત કરવાના છે, યોગના ઉપદેશની વાત કરવાના છે. પણ એ વાત કરતા કરતા ભગવાન શરૂઆત કેવી હસતા હસતા શરૂઆત કરે છે. આ બહુ કઠણ છે, કારણ કે ક્રાઇસિસ કેવી ઉભી થઈ છે. વિચાર કરીએ પરિસ્થિતિની તો ખબર પડે કે બંને પક્ષે યુદ્ધ માટેના રણશીંગા વાગી ગયા છે, બંને પક્ષે શંખ વાગી ગયા છે. અને એ વખતે અર્જુન જેવો યોદ્ધો એ પોતે એમ કે હું નહીં લડું. આ સામાન્ય કટોકટી કહેવાય. જો અર્જુન લડતો બંધ થઈ જાય તો શું થાય, યુદ્ધની પરિસ્થિતિ શું થાય.
પણ એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન આવી કટોકટીની અંદર પણ હસી શકે છે. ભગવાનની આ હળવાશ છે અને આવી હળવાશ શ્રી કૃષ્ણ ભગવાન આપણને શીખવા માંગે છે. મહાભારતના યુદ્ધની અંદર છેક સુધી આવી હળવાશ એ આપણને દેખાય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું, ભગવાન વિષ્ણુનું જે મંગલાચરણ કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે છે, એમાં ભગવાનનું વર્ણન કરવામાં આવે છે કે શાંતાકારમ ભુજગ શયનમ. ભુજગ એટલે સાપ, શેષનાગ. શેષનાગ ઉપર જેને શયન કરેલ છે ભગવાન પણ કેવા છે? શાંતાકારમ. શાંતાકારમ ભુજગ શયનમ. જે સર્પની ઉપર સૂતા સૂતા પણ શાંત રહી શકે એનું નામ ભગવાન કહેવાય. એની ઉપર પણ પોતે શાંત રહી શકે, પોતે એની અંદર પણ અકળાઈ જતા નથી. આપણે સામાન્ય મુશ્કેલીમાં અકળાઈ જઈએ, આમ જરા જરાની અંદર આપણું મગજ જતું રહે, પણ એવું નહીં. ગમે એવી મુશ્કેલી આવે પણ એકવાર હળવાશનો સામનો કરીએ તો આપણને માર્ગ સૂચે. ઘણી વખત અકળાઈ જાય ને એમાં આપણા માર્ગ જતા રહેતા હોય છે. મહાભારતની અંદર વર્ણન આવે છે કે જે વખતે પાંડવો બધા વનવાસની અંદર હતા અને હિમાલય તરફ ગયા હતા, એ વખતે અર્જુન તો પોતે ત્યાં જતો રહ્યો હતો ઇન્દ્રની પાસે પોતાની વિદ્યા, શસ્ત્ર વિદ્યા શીખવા માટે. ભીમ પોતે આગો પાછો હતો જંગલની અંદર, અને એ વખતે જટાસુર નામનો એક અસુર આવ્યો, અને અસુર આવી અને દ્રૌપદી અને યુધિષ્ઠિર ને સહદેવ ને નકુલ ચારે ચારને ઉઠાવીને ભાગ્યો. બળવાન હતો અસુર, ચારે ચારને ઉઠાવીને ભાગવા માંડ્યો. અને એ વખતે યુધિષ્ઠિર પેલા જટાસુરને જોવે છે કે અમારો જાન મુશ્કેલીની અંદર છે, પણ યુધિષ્ઠિર તો બહુ સ્વસ્થ છે અને સ્વસ્થપણે જટાસુરને ઉપદેશ આપે છે કે હે જટાસુર, તને એવું લાગે છે કે તું અમારું હરણ કરીને લઈ જઈ રહ્યો છે, પણ તારા ધર્મનું હરણ થાય છે તો તું જો, તારા ધર્મનો નાશ થાય છે અને ધર્મનો નાશ થશે તો તારો નાશ થઈ જશે. સ્વસ્થપણે ઉપદેશ આપે. તો આવી મુશ્કેલીની અંદર પણ જે યુધિષ્ઠિરની સ્વસ્થતા છે એ જોવા જેવી છે. તો ગમે એવી પરિસ્થિતિ હોય, સ્વસ્થતા હોવી જોઈએ. મહાભારતના યુદ્ધની અંદર પ્રસંગ એવો ઉપસ્થિત થયો કે એ વખતે અશ્વત્થામાને પેલા 7 કોઠાના યુદ્ધની અંદર જવાનું થયું. અર્જુન એ વખતે હાજર હતો નહીં, કારણ કે ત્રિગર્તનો રાજા સુશર્મા હતો, એમને પોતે એ વખતે પોતે અર્જુનને પડકાર ફેંક્યો કે મારી સામે લડવા માટે આવી જાય, અને અર્જુનને કોઈ પડકાર ફેંકે એટલે એની સામે લડવા જતો રહે, એટલે એને પોતે એક બાજુ લઈ જવામાં આવ્યો. અને એ વખતે યુધિષ્ઠિરને પકડવાનો દ્રોણાચાર્યનો સંકલ્પ હતો જીવતો, અને એ વખતે દ્રોણાચાર્ય પોતાનું આખું જે હતું પોતાનું સૈન્ય એ ચક્રવ્યૂહની અંદર ગોઠવેલું. ચક્રવ્યૂહની અંદર ગોઠવ્યા પછી યુદ્ધ લડવાનું હતું. હવે પાંડવ સેનાની અંદર માત્ર 3 જ યોદ્ધા એવા હતા કે જેઓ પોતે ચક્રવ્યૂહના મર્મને જાણી શકતા હતા. એમાં એક હતા અર્જુન, બીજા હતા શ્રી કૃષ્ણ ભગવાન પોતે, અને ત્રીજો હતો અભિમન્યુ. અભિમન્યુ જે કિશોર અવસ્થાની અંદર હતો, પણ યુધિષ્ઠિરે કીધું કે હે અભિમન્યુ, તારા સિવાય આની અંદર કોઈ લડે એવું મને દેખાતું નથી, માટે તું આગળ થાક. અને આખી સેનાની આગેવાની એ અભિમન્યુ એ વખતે કરી. જબરજસ્ત શૌર્ય એમને બતાવ્યું અને કૌરવ સેનાના મોટા મોટા મહારથીઓ એમને પાડ્યા. પણ લડતા લડતા અભિમન્યુ પોતે થાક્યો અને એ વખતે જયદ્રથ આવ્યો. અને જયદ્રથે પોતે શું કર્યું? એ પોતે જયદ્રથને એવું વરદાન હતું કે પાંડવ અર્જુન સિવાયના કોઈ પણ પાંડવને તારે હરાવો હોય તો હરાવી શકીશ. અર્જુન તો હાજર હતો નહીં, અને બાકીના 4 જે હતા એને બધાને જયદ્રથે પોતે વરદાનના બળે કરીને રોકી દીધા. અભિમન્યુ એકલો પડી ગયો અને અભિમન્યુનો વધ થઈ ગયો. અને આ વાત જ્યારે અર્જુને સાંભળી કે મારા દીકરાને મારી નાખ્યો, અત્યંત પ્રિય હતો અભિમન્યુ એ વખતે, અને અર્જુન એ વખતે પ્રતિજ્ઞા કરી રાતના કે આવતીકાલ રાત સુધીમાં હું જયદ્રથને મારી નાખીશ, અને જો કાલ રાત સુધીમાં જયદ્રથને હું નહીં મારી શકું તો હું અગ્નિમાં પ્રવેશ કરીને મારા શરીરને બાળી નાખીશ. આ બહુ અર્જુનની પ્રતિજ્ઞા. કૌરવ સેનામાં બધાને ખબર પડી, જયદ્રથ તો ભાગવા તૈયાર થયો કે મારે લડવું જ નથી, હું તો જતો રહું ઘરે. તો પેલા દુર્યોધને બળ આપ્યું કે અમે બધા બેઠા છે તો શાનો મૂંઝાય છે? એટલે એ વખતે કીધું કે જે મોટા મોટા 6 મહારથીઓ હતા ને બધાને આજુબાજુ ગોઠવી દીધા. કર્ણને ગોઠવી દીધો, કૃપાચાર્યને, અશ્વત્થામાને, અને જે પેલા કૌરવ સેનાની અંદર દ્રોણાચાર્ય હતા, ભીષ્મ હતા, બધા એની આગળ લાગી ગયા. એકલા દ્રોણાચાર્ય આગળ રહ્યા અને બાકીના બધાને એમની સેવામાં શલ્ય સહિત બધાને રક્ષામાં રાખી દીધા. અને પછી દ્રોણાચાર્ય કે હું આગળ રહું છું, તમે લોકો 2-3 ગાવ પાછળ રહો. 2-3 ગાવ પાછળ રાખ્યા અને પછી કે હું લડું છું અત્યારે, અને હું અહીંથી પસાર થવા દઈશ નહીં, તમારા સુધી આવવા દઈશ નહીં. અને એમ કરીને યુદ્ધની શરૂઆત થઈ. અને દુર્યોધને નક્કી કર્યું કે ગમે તેમ કરી અને આજ સાંજ સુધી જયદ્રથને મરવા દેવો નથી. અને જયદ્રથ ન મરે એટલે શું થયું? અર્જુન મરી જવાનો. અને અર્જુન મરે એટલે શું થયું કે આપણી જીત
નક્કી છે અને એવું આયોજન થઈ ગયું, વ્યૂહ ગોઠવાયો બધો, પણ અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે સારથી બની અને અર્જુનને લડવા માટે આગળ આવ્યા અને દ્રોણાચાર્ય કહ્યું કે અર્જુન તું મને લડાવીને આગળ જઈ શકશે નહીં. અર્જુન કે તમે તો મારા આચાર્ય છો, આચાર્યને તો પ્રણામ કરવા જોઈએ, એમ કરીને આગળ નીકળી ગયો. લડ્યા વગર જ આગળ જતો રહ્યો. પાછળ ભીમ પોતે આવ્યો, ભીમને પણ દ્રોણ રોકી શક્યા નહીં. એમ કરતા કરતા સાત્યકી આવ્યો, એને પણ રોકી ન શક્યા અને 3-4 મુખ્ય યોદ્ધાઓ અંદર ઘૂસી ગયા. પણ એ વખતે બધા એક પછી એક મહારથીઓ એમને રોકવા માટે પ્રયત્ન કરતા હતા અને ધમસાણ યુદ્ધનો એ વખતે દિવસ હતો અને એમાં લડતા 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 સાંજ પડવા આવી હતી. જો સાંજ પડીએ તો પતી જાય તો જયદ્રથ છે એ પોતે જીવતો રહી અને અર્જુનને મરવાનો વારો આવે. એટલે આગળ બધું બહુ અગત્ય નહોતું, પણ અર્જુનના રથના ઘોડા થાકી ગયા હતા. અર્જુને જોયું, શ્રી કૃષ્ણે જોયું, બંને વખતે કીધું કે હવે આપણે ઘોડાને આરામ આપવો પડશે. તો આવે વખતે પણ મહાભારતના આટલા ધમસાણ યુદ્ધની વચ્ચે એ લોકોએ રથના ઘોડાને છોડ્યા, એક બાજુ રથ ઉભો રાખ્યો અને ઘોડાના શરીરમાં જ્યાં જ્યાં બાણ વાગી ગયા તે કાઢ્યા. ભગવાને પોતાનો હાથ ફેર્યો, એને પંપાડ્યા, ઘોડાને સાજા કર્યા અને વળી પાછું તળાવ શોધી કાઢ્યું. ઘોડા તરસ્યા થયા હતા તો ત્યાં જઈને ઘોડાને પાણી પાયું. આટલી સ્વસ્થતા અને આટલી સ્થિરતા શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેના જીવનમાં હતી, કારણ કે નર અને નારાયણ હતા. એ બંનેને પાછા લાવ્યા અને પાછા રથને ઘોડે જોડ્યા. પછી આગળ પાછું યુદ્ધ એમણે શરૂ કર્યું અને પછી છેક જયદ્રથ સુધી પહોંચી ગયા. એ કથા મહાભારતની અંદર પ્રસિદ્ધ છે. પણ આવી મુશ્કેલીની અંદર કટોકટીના સમયમાં ઘોડાને પાણી પાવાનું જ અને એ લોકોને પણ સાચવવાના. આટલી સ્વસ્થતા અને સ્થિરતા જેના જીવનમાં રહે એ મુશ્કેલીનો સામનો કરી શકે. નહીંતર ઘણી વખત મુશ્કેલીમાં આપણે મૂંઝાઈ જઈએ ને એને મુશ્કેલી ડબલ થઈ જાય. હોય સામાન્ય મુશ્કેલી, પણ આપણે મૂંઝાઈ જઈએ ને એને લીધે આપણે સામનો કરી શકીએ નહીં. પણ મુશ્કેલીમાં સ્વસ્થતા રાખવી જોઈએ. 1985ની સાલમાં અમદાવાદની અંદર ઉત્સવ ચાલતો હતો અને ઉત્સવને બહુ જ થોડા દિવસો બાકી હતા. બંગાળી કારીગરો એ વખતે વહેલી વખત સંસ્થામાં આવી અને એમની પોતાની કારીગરી બતાવેલી અને બહુ જ સુંદર ગેટ તૈયાર કર્યો. આખો દરવાજો એકદમ સુંદર તૈયાર કર્યો હતો. હવે થોડાક દિવસની વાર, એ લોકોએ મહિનાઓની મહેનતના અંતે દરવાજો તૈયાર કર્યો હતો અને એકાદ અઠવાડિયાની વાર હતી ઉત્સવ શરૂ થવાને અને દરવાજો બળ્યો. અડધો દરવાજો એમને સળગી ગયો અને સંતો બધા દોડ્યા અને બધું આમ ઠાર્યું, પણ જ્યાં સુધી પહોંચ્યા બધું ઠાર્યું ત્યાં સુધી તો અડધો તો ખાલી થઈ જ ગયો હતો, બળી જ ગયો હતો. હવે એ વખતે સ્વામીશ્રીને ખબર પડી તો સ્વામીશ્રી પણ ત્યાં જોવા માટે પધાર્યા. સ્વામીએ બધું જોયું, કેટલો દરવાજો બળ્યો છે, બધું સ્વસ્થતાથી નિરીક્ષણ કર્યું અને પછી સ્વામી ઉતારે ગયા, પોતાના કાર્યની અંદર પરોવાયા. રાતના સમયે પછી સ્વામી સંતોની મીટિંગ પણ બીજી હળવી મીટિંગ કરી હતી અને સ્વામીશ્રીએ પોતાના હાથે સંતોને આઈસ્ક્રીમ જમાડેલો. એ વખતે આટલા કટોકટીના સમયમાં સ્વામી કે બધું થઈ જશે, ભગવાન બધું કરશે. અને હકીકતમાં સંતોએ એક અઠવાડિયાની અંદર પેલા બંગાળી કારીગર મહિનાઓમાં જે કામ કરેલું સંતો એક અઠવાડિયામાં રાત દિવસ એક કરીને પૂરું કરી દીધું. પણ સ્વસ્થતા સ્વામી એ વખતે રાખે, મૂંઝાઈ ના ગયા. કોકે સ્વામીને પૂછે કે સ્વામી તમે જે વખતે દરવાજો જોવા માટે ગયા અને અડધો દરવાજો બળી ગયો તમે જોયો તો તારો વિચાર તમને શું આવ્યો? સ્વામી કે મને એ વિચાર આવ્યો કે મારી સેવા ગઈ, જો હું વહેલો ગયો હોત ને તો દરવાજો ઠારવાની સેવા મને મળત. આવો વિચાર આવે એ વખતે ઓહો મરી ગયા, આ ક્યારે પૂરું થશે એવો વિચાર આવે અને શું દેખાશે બધાને. પણ સ્વામીને શું વિચાર આવ્યો કે મારી સેવા જતી રહી, જો હું વહેલો ગયો હોત ને તો મને પણ થોડી સેવા દરવાજો ઠારવાની મળત. આટલી સ્વસ્થતા જે પુરુષના જીવનમાં હોય એ પોતે મુશ્કેલીઓનો સામનો કરી શકે. બાકી આપણે તો કેવું કંઈક પ્રોબ્લેમ આવે ને અકળાઈ જઈએ એકદમ અને પછી શું થાય ભૂલી ના શકીએ. આપણે ઘરની અંદર કંઈક ઝઘડો થયો હોય ને પછી શું થાય, આપણે ઓફિસે જઈએ ને તો ત્યાં પટાવાળા ઉપર હાલે બધું, એનો એ રોષ. અને જો ઓફિસની અંદર કંઈક માથાકૂટ્યું કામ આવી ગયું હોય અને કઈ મેળ ના બેઠો, કંઈક ધંધામાં કંઈક બરાબર મેળ ના બેઠો હોય અને ઘરે આવીએ અને પછી છોકરો કે પપ્પા મારે લેસન તમે જા પપ્પા વાળી બેસ એક બાજુ, શું કહીએ ઘરમાં બધાને વડકા ભરવા માંડીએ તો ઓફિસનો ઝઘડો ઘરે આવે અને ઘરનો ઝઘડો ઓફિસમાં જાય. કારણ શું કે આપણે મુશ્કેલી અકળાઈ જઈએ. સામાન્ય મુશ્કેલી હોય સ્વસ્થતાથી આપણે નિર્ણય ન લઈ શકીએ અને એમાં આપણી શક્તિ ગુમાવી દઈએ. અંગ્રેજીમાં કહે છે ને કે લૂઝ માઇન્ડ, એ હકીકતમાં આપણે માઇન્ડ ગુમાવી જ દઈએ છીએ. આપણે આપણી બુદ્ધિનો એ વખતે ઉપયોગ કરી શકતા નથી. તો અહીં આગળ શ્રી કૃષ્ણ પ્રહસન નિવ હસતા હસતા પોતે અર્જુનને જવાબ આપે છે અને પછી એની અંદર જે સાંખ્યનો જ્ઞાનનો અને જે પોતે સ્થિતપ્રજ્ઞતાનો ઉપદેશ આપે છે એ ઉપદેશ આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ થયો છે. તો આ આપણે શીખવાનું છે. જે ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે કે અમે ઘણી વખત સ્વામીશ્રીની સાથે મિટિંગમાં બેઠા હોઈએ, મિટિંગની અંદર ગંભીર ચર્ચાઓ ચાલતી હોય અને બહુ કઠણ નિર્ણયો લેવાના મોટા મોટા, પણ એ વખતે અમે ઘણી વખત અનુભવ કર્યો કે આટલી સિરિયસ ચર્ચાની અંદર, ગંભીર ચર્ચાની અંદર વચ્ચે જો કોકનો ફોન આવે ટેલિફોન અને સામે કોઈ એવું પાત્ર હોય ને તો સ્વામી એકદમ હસતા હસતા એની સાથે વાતો કરે
અને એટલી મજાક કરે કે જાણે કોઈ આટલી ગંભીર ચર્ચા થઈ જ નથી. એ ઘણા બધા અનુભવ કરે છે કે 5-5 કલાકની મોટી મિટિંગો કરીને સ્વામી બહાર આવ્યા હોય તો એટલા ફ્રેશ હોય, જાણે 8 કલાક ઊંઘ લઈને બહાર આવે ને એટલા ફ્રેશ હોય. એ ક્યારે અકળાઈ જતા નથી, એ ક્યારે ટેન્શનમાં આવી જતા નથી. તો મુશ્કેલી હોય, સંઘર્ષ હોય, એ તો આપણા બધાના જીવનમાં આવવાનો જ છે, પણ સંઘર્ષનો સામનો કરવામાં પ્રહસન નિવા હસતા હસતા જો આપણે આગળ વધીએ તો પછી આપણા જીવનની અંદર આપણે સફળ થઈ શકતા હોઈએ છીએ. તો મહાભારતની અંદર આપણને શ્રી કૃષ્ણ ભગવાન આ સમજાવે છે કે આપણા જીવનની મુશ્કેલીઓની અંદર આપણે આવી સ્થિરતા રાખવાની છે, અને એ જો રાખીએ તો આપણે ખરેખર મુશ્કેલીઓમાં પણ સ્થિર રહી અને સાચે ભાવે અને સારી બુદ્ધિથી આપણો નિર્ણય લઈ શકીએ. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન પ્રહસન નિવ શું ઉપદેશ આપે છે એની વાત આપણે આવતીકાલે સમજીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.